મારી પત્ની પૂજાપાઠમાં માનનારી હતી અને હું પોતે પણ ધર્મના નિયમોનું પાલન કરતો હતો. પરંતુ એક ભિખારી મારા બાળકોને જોઈને કહેતો, આ નરકના સંતાનો છે, ખોટી રીતે જન્મેલા છે. મને ખૂબ ગુસ્સો આવતો, પણ હું કોઈ દેકારો કરવા માંગતો ન હતો. એક દિવસ તે ભિખારી મરી ગયો. હું તેના દેન પાણી માટે ગયો તો તેનો દીકરો બોલ્યો, પિતાજી, તમારા માટે એક ચિઠ્ઠી મૂકી ગયા છે. મેં જેવી તે ચિઠ્ઠી ખોલી, મારા તો હોશ કોશ ઉડી ગયા. વાત જાણે એમ હતી કે એક દિવસ તો સૌને મરવાનું છે અને કોઈને મૃત્યુ પર કોઈને પણ રાજી થવાનો કોઈ હક નથી. પરંતુ તે માણસના મૃત્યુ પછી મને એક અજીબ નિરાંતનો અનુભવ થયો, કારણ કે તેણે આખી જિંદગી મને એક એવી વાત માટે મહેણા માર્યા જેનું કોઈ અસ્તિત્વ જ નહોતું. અને સૌથી નવાઈની વાત તો એ હતી કે અમે બંને એકબીજાના કોઈ જ નહોતા લાગતા. તેની નનામી ઉઠી ગઈ. હું ત્યાંથી જવાનો જ હતો કે તેનો દીકરો મારી પાસે આવ્યો અને તેણે કહ્યું, મારા પિતા તમારા માટે ચિઠ્ઠી મૂકી ગયા છે. હું નવાઈ પામ્યો કે મરતા પહેલા મારા માટે ચિઠ્ઠી શા માટે મૂકી ગયા. મેં પૂછ્યું, કયા છે તે ચિઠ્ઠી? મને આપી દે. તેણે તે ચિઠ્ઠી મને આપી દીધી અને ઘરે પાછા ફરતા રસ્તામાં જ મેં તે વાંચી લીધી. પણ હવે મને એ સમજાતું નહોતું કે હું મારા ઘરે કેમ જાઉં, કારણ કે તે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારું નામ વિશ્વજીત છે. હું મારા કુટુંબનો ત્રીજો દીકરો હતો. બાળપણમાં મને જાજુ માન નહોતું મળ્યું, કારણ કે મારાથી મોટા બંને ભાઈઓ પિતાજીના વહાલા હતા અને મારી નાની બે બહેનો માની આંખની કીકી હતી. હું હંમેશા એક વચલી સ્થિતિમાં ઊભો રહ્યો, જ્યાં ન કોઈ ખાસ વહાલ મળ્યું, ન કોઈ ફરિયાદ સાંભળનાર હતું. હું ચૂપચાપ મારા દિવસો ગાળવા લાગ્યો. ભણતર પછી પિતાજીએ મને વેપારમાં જોડી દીધો. મેં ક્યારેય ના પાડી નહીં, કારણ કે મને ખબર હતી કે જો મેં તેમની વાત નહીં માની તો ઘરમાં મારું હોવાપણું નકામું અને બેકાર ગણાશે. મારા પિતા ખૂબ પૈસાદાર હતા. શહેરમાં તેમના 4 થી 5 મકાન હતા, જેમનું ભાડું જેટલું આવતું હતું કે એક સામાન્ય કુટુંબ ઘણા વર્ષ આરામથી કાઢી શકે. ધંધા ઉપરાંત તેમની પાસે ખેતીની જમીન પણ હતી અને તેઓ વારંવાર ગર્વથી કહેતા કે આ બધું તેમણે પોતાની મહેનતથી મેળવ્યું છે. જ્યારે પણ તેઓ બેસતા, પોતાના બાળપણની ગરીબીના બનાવો સંભળાવતા અને કહેતા કે તેમણે જીવનમાં જે પણ કમાયું છે તે પોતાની મરજી મુજબ જેમ ગમશે તેમ આપશે. કોઈને કોઈ હક નથી કે તેમની મરજી વિરુદ્ધ કંઈ કહે, અને જો કોઈ એવું કરતું તો તેઓ તે જ ઘડીએ તેની બોલતી બંધ કરી દેતા. તેમણે શરૂઆતથી જ પોતાના નિયમોનું પાલન કર્યું, અને જ્યારે મિલકતના વારસાની વાત આવી તો તેમણે જાહેર કર્યું કે જે દીકરો તેમને વંશ આપશે, એટલે કે પુત્ર આપશે, તેની મિલકતમાં એક ભાગ વધારે મળશે. સૌએ વિરોધ કર્યો કે તમે ધર્મના નિયમો વિરુદ્ધ જઈ રહ્યા છો. તમે તો આ ગંભીર વાતને રમત બનાવી દીધી છે. તમે આને રમત રમી રહ્યા છો. આવું ન થવું જોઈએ. પરંતુ તેમનો જવાબ હંમેશા એ જ રહેતો કે આ બધું મેં કમાયું છે. હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી. મારી મરજી, જેને આપવું જેને ન આપવું. અમારી બંને બહેનોને પણ તેમણે ધર્મના કાયદા મુજબ ભાગ આપવાને બદલે બસ થોડી રકમ અને એક જમીનનો ટુકડો આપી દીધો, જે તેમના મતે પૂરતો હતો. તેમના મતે દીકરીઓ પારકું ધન હોય છે અને અસલી વારસદાર દીકરા હોય છે. આવા વાતાવરણમાં મારા લગ્ન થયા. શરૂઆતમાં મારી પત્નીનો વ્યવહાર થોડો અટપટો હતો, કારણ કે તે જાણતી હતી કે અમારા કુટુંબમાં બહેનો અને મિલકતના મામલા હંમેશા ગુંચવાયેલા રહ્યા છે. તે ગીતા વાંચનારી અને ધાર્મિક રીતે ભગવાનની નજીક હતી. તેણે મારી પાસે ક્યારેય કોઈ વધારે આશા ન રાખી, પરંતુ એક દિવસ તેણે કહ્યું કે જો આપણને દીકરો થયો તો કદાચ તમને પણ મિલકતમાં વધારે ભાગ મળી જાય. મેં હસતા હસતા કહ્યું કે મને આ બધી વાતોથી કોઈ ફેર નથી પડતો. મારા માટે સૌથી અગત્યની તું છો. તારું માન છે. પરંતુ સમય પસાર થતો ગયો. અમારા લગ્નના 2 વર્ષ સુધી અમને કોઈ સંતાન ન થયું. આના પર ઘરમાં ધીમે ધીમે વાતો શરૂ થઈ ગઈ. કેટલાક લોકોએ કહ્યું કે કદાચ તમારા નસીબમાં સંતાન નથી. કેટલાકે મારી પત્ની પર આંગળી ચીંધી. પરંતુ અમે બંને ધીરજ રાખી, પ્રાર્થના કરતા રહ્યા, રાતો જાગીને ભગવાન સામે નમતા રહ્યા, અને પછી ભગવાને એ સમય દેખાડ્યો જેણે અમારી દુનિયા જ બદલી નાખી. અમારી પ્રાર્થનાઓ કબૂલ થઈ અને અમને એક નહીં
બે જોડિયા દીકરા થયા. જ્યારે તેમને મારા પિતાજીના ખોળામાં આપવામાં આવ્યા તો તેઓ અચાનક રડી પડ્યા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે મારા બંને દીકરાઓને છાતી સરસા ચાંપ્યા અને પછી બધા ભાઈઓને બોલાવીને જાહેર કર્યું કે મેં મારા બંને મોટા દીકરાઓને તેમનો ભાગ આપી દીધો છે. જે કંઈ બચ્યું છે તે હું વિશ્વજીતને આપી રહ્યો છું, કારણ કે તેણે મને વારસ આપ્યા છે. સૌનો એ જ મત હતો. કોઈએ કંઈ કહ્યું નહીં. કદાચ સૌને અંદાજ આવી ગયો હતો કે તેઓ શું કરવા જઈ રહ્યા છે. આ રીતે અચાનક હું માલ મિલકત વાળો માણસ બની ગયો. મારી પાસે એટલી મિલકત આવી ગઈ કે હું ધારત તો આખી દુનિયા ફરી શકત. પણ મારા દિલમાં ક્યારેય અભિમાન ન આવ્યું. હું અને મારી પત્ની હંમેશા ભગવાનનો પાડ માનતા રહ્યા. મારા બંને દીકરા જેમ જેમ મોટા થતા ગયા, અમે તેમને પણ એ જ શીખવ્યું કે આભાર વૃત્તિ સૌથી મોટી મિલકત છે. હવે મારા દીકરા 4 વર્ષના થઈ ચૂક્યા હતા. નિર્દોષ તોફાનોથી ઘરને ગજવતા. મારી સવાર તેમના અવાજથી શરૂ થતી અને રાત તેમની વાતો પર હસતા હસતા પૂરી થતી. પિતાજીને આ દુનિયામાંથી ગયે 1 વર્ષ થઈ ચૂક્યું હતું. તેમના ગયા પછી કુટુંબમાં કેટલાક ફેરફાર આવ્યા, પણ અમે ક્યારેય પોતાને તે ઝઘડાઓ કે રમતગમતમાં સામેલ ન કર્યા. હું વારંવાર તેમની વાતો યાદ કરતો. તેમનો ગુસ્સો, તેમની જીદ અને તેમની મમતા બધું જ મારા અંદર જાણે કોઈ ખજાનાની જેમ સાચવી રાખ્યું હતું. મેં તેમના કહેલા દરેક શબ્દને દિલમાં વસાવી લીધો હતો. મેં મારા દીકરાઓના નામે દાન આપવાનું શરૂ કર્યું હતું. દર ગુરુવારે મંદિરમાં રોટલી અને શાક મોકલતો હતો. મારી પત્ની ગીતા વાંચતી અને પ્રાર્થના કરતી કે ભગવાન અમને સાચા રસ્તે રાખે. અમે ક્યારેય ભગવાન પાસે વધારે માગ્યું નહીં, બલ્કે જે કંઈ મળ્યું તેના પર માથું નમાવી આભાર માન્યો. આજે જ્યારે હું મારા ઘરના આંગણામાં બેસીને મારા દીકરાઓને રમતા જોઉં છું તો મને લાગે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું, કારણ કે મારી પાસે મિલકત પણ છે, પ્રેમ પણ છે, શાંતિ પણ છે અને સૌથી વધીને મારા પિતાના આશીર્વાદ પણ છે. હું ઈચ્છું છું કે મારા દીકરા પણ એવા જ ભલા બને જેવું મેં તેમના માટે સપનું જોયું છે. હું તેમને દીકરાની દરેક સગવડ આપીશ, પણ સાથે જ તેમના દિલમાં ભગવાનનો ડર પણ નાખીશ, કારણ કે હું જાણું છું કે સાચી સફળતા એમાં જ છે. આજે મારી જિંદગીનો દરેક દિવસ મારા પિતાએ આપેલી દુઆઓનું ફળ છે અને મારી પત્નીની વફાદારીનું ઇનામ છે. અને હું ઈચ્છું છું કે આ ક્રમ ક્યારેય અટકે નહીં. મારી આવનારી પેઢી પણ એટલી જ ભલી હોય જેટલી મારા પિતાએ મને બનાવવાની કોશિશ કરી હતી. જિંદગીમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. મારા દીકરા યશ અને દીપ 4 વર્ષના થઈ ચૂક્યા હતા. તેમની ભોળી વાતો અને શોખ ઘરને હર્યું ભર્યું રાખતા હતા. મારી પત્નીનો ચહેરો હંમેશા સંતોષી અને શાંત દેખાતો હતો. તે રોજ બાળકોના કપડાં જાતે ધોતી, તેમની સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખતી, તેમના માટે નવા રમકડા લાવતી. બાળકો માટે ઘરમાં એક અલગ ઓરડો બનાવ્યો હતો, જેને રંગબેરંગી ચિત્રો અને ભગવાનના ફોટાથી સજાવ્યો હતો. જ્યારે હું સવારે કામે જતો તો યશ અને દીપ દરવાજા સુધી મૂકવા આવતા. સાંજે જ્યારે પાછો ફરતો તો બંને મારા પગે વળગી જતા અને જીદ કરતા કે તેમને બહાર લઈ જાઉં, બાગમાં કે આઈસ્ક્રીમ અપાવવા. હું તેમની દરેક ઈચ્છા પૂરી કરતો હતો, કારણ કે હું જાણતો હતો કે આ બંને બાળકો મને મારા પિતાની દુઆઓ અને મારા ભગવાનની કૃપાથી મળ્યા છે. એવા જ એક દિવસે મારી પત્નીએ જણાવ્યું કે આપણા મહોલ્લાના નાકા પર બેસતો એક ભિખારી કેટલાક દિવસોથી વિચિત્ર નજરે આપણા બાળકોને જોઈ રહ્યો છે. મેં કહ્યું, છોડ, આવા લોકોને ધ્યાનમાં ન લેવા એ જ સારું. પરંતુ જ્યારે મેં પોતે તેની નજર અનુભવી તો મારા દિલમાં એક અજંપો થવા લાગ્યો. તે જ્યારે પણ મારા દીકરાઓને જોતો તો તેની આંખોમાં એક અજીબ કઠોરતા દેખાતી, જાણે નફરતમાં લપેટાયેલી હોય, જાણે તેના દિલમાં કોઈ બળતરા હોય. શરૂઆતમાં મેં તેને ગંભીરતાથી ન લીધો, પરંતુ પછી એક દિવસ મારા કાને આ વાત પહોંચી કે તે ફકીરે લોકો સામે કહ્યું છે કે મારા બંને બાળકો ખોટા છે, કોઈ આડા સંબંધનું પરિણામ છે. હું તો થીજી જ ગયો. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મને લાગ્યું કદાચ કોઈએ જૂઠું કહ્યું છે કે કંઈક ખોટું સંભળાવ્યું છે, કારણ કે કોઈ આવું કેવી રીતે કહી શકે.
મારા દિલમાં જાણે તોફાન ઉઠ્યું, પણ મેં પોતાને કાબૂમાં રાખ્યો. બીજા દિવસે મેં આ વાતને મારા મનમાંથી કાઢવાની કોશિશ કરી, પણ તે ભિખારી મારા મનમાંથી ન નીકળ્યો. જ્યારે પણ હું બાળકોને બહાર ફેરવવા લઈ જતો, તે કોઈ ને કોઈ ખૂણામાં દેખાઈ જતો અને કંઈક ને કંઈક બબડતો રહેતો. મેં ધ્યાન આપ્યું કે તે બીજા બાળકોને આ રીતે નહોતો જોતો. ફક્ત મારા બાળકોને જોઈને તેના ચહેરાનો રંગ બદલાઈ જતો. તેની નજર કોઈ છરીની જેમ ખૂંચવા લાગી અને પછી એક દિવસે તેણે મારી હાજરીમાં એ જ વાત ફરી કહી. તે મારી સામે આવ્યો અને બોલ્યો, આ તારા છોકરા ક્યાંક ખોટા તો નથી ને? આ કોઈ આડા સંબંધનું પરિણામ તો નથી ને? હું તો સ્તબ્ધ જ રહી ગયો. મારા શરીરનું લોહી ઉકળી ઉઠ્યું. હું એક ડગલું તેની તરફ આગળ વધ્યો. મારો ઈરાદો હતો કે હું તેનું ગળું પકડું અને પૂછું કે તેને આ કહેવાની હિંમત કેમ થઈ. પરંતુ ત્યારે જ કેટલાક મોહલ્લાવાળાઓએ મને રોકી લીધો અને કહ્યું, આ તો ગાંડો છે, એની વાતોનું માઠું ન લગાડો. આ દરેકને કંઈક ને કંઈક કહેતો રહે છે. મેં કહ્યું, આ ગાંડો નથી, આ આખો દિવસ ભીખ માંગે છે, લોકોના ઘરો સામે બેસે છે. એની પત્ની અને બાળકો પણ છે, એનું પોતાનું ઘર છે. જો આ સાચે જ ગાંડો હોત તો આટલી સારી રીતે બધું કેમ ચલાવી રહ્યો હોત? ગાંડો હોવાનો મતલબ એ તો નથી કે તે પોતાની જીભની બધી હદ વટાવી દે અને કોઈની આબરૂ પર આંગળી ઉઠાવે. હું ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો, પરંતુ મેં પોતાને કાબૂમાં રાખ્યું. મને ખબર હતી કે જો મેં કોઈ પગલું ભર્યું તો દોષ મારા પર આવશે. લોકો કહેશે કે મેં એક ગરીબને માર્યો છે. મેં પોતાને સંભાળ્યો અને ચૂપચાપ ઘરે પાછો ફર્યો. પરંતુ અંદર ને અંદર મારું મન બળતું રહ્યું. મેં આ વાત મારી પત્નીને જણાવી તો તે નવાઈ પામી ગઈ કે આખરે આપણે જ કેમ તેના નિશાન પર છીએ. તે પણ ચૂપ થઈ ગઈ. તે દિવસ પછી તે ભિખારીની હરકતો વધી ગઈ. તે હવે રોજ મારા રસ્તામાં આવીને કંઈક ને કંઈક કહેવા લાગ્યો. ક્યારેક કહેતો, ભગવાન સૌને માફ કરે, પત્નીના પાપની સજા સંતાનને ભોગવવી પડે છે. ક્યારેક કહેતો, તમારી પત્ની તો બહુ પુણ્યશાળી બનવાની કોશિશ કરી રહી છે, પણ લોકોને બધું ખબર છે. હું મારા ભીતરના ગુસ્સાને દબાવતો રહ્યો. હું ઈચ્છતો હતો કે કોઈ સાક્ષી આપે કે આ માણસ સાચે જ માનસિક રીતે બીમાર છે, પણ સૌ કહેતા હતા, બસ ગાંડો છે, છોડી દો, આ એની જૂની આદત છે, દરેકને કંઈક ને કંઈક કહી દે છે. એક દિવસ હું બાળકો સાથે બાગમાં જઈ રહ્યો હતો. તેણે મારા દીકરાઓને જોઈને ઊંચા અવાજે કહ્યું, તમે બંને તમારા બાપનું નામ તો કહો, કોણ છે તમારો બાપ? મને એવું લાગ્યું જાણે કોઈએ મારા દિલમાં તીર ભોંકી દીધું હોય. હું પાછો પડ્યો અને ગુસ્સામાં તેની તરફ આગળ વધ્યો. લોકોએ ફરી વચ્ચે પડીને બચાવ કર્યો. તે દિવસે મેં તેને ચેતવણી આપી કે જો ભવિષ્યમાં તે મારા બાળકો વિશે એક પણ શબ્દ કહ્યો તો હું કાયદાનો આશરો લઈશ. તે હસ્યો અને બોલ્યો, જા, જઈને કરી લે. મને શું પોલીસથી ડર લાગે છે? હું રોજ થાણા બહાર ભીખ માંગુ છું. મને સૌ ઓળખે છે, સૌ મને ખાવાનું આપે છે, કોઈ મને કંઈ નથી કહેતું. તું શું કહીશ? મેં જોયું કે આસપાસના લોકો તેની તરફેણમાં ચૂપચાપ ઊભા છે. કોઈએ પણ મારી તરફથી અવાજ ન ઉઠાવ્યો, બલકે સૌએ મને સમજાવ્યો કે તમે તો સમજદાર છો, આવું ન કરો. તમને શોભા નથી દેતું કે એક ભિખારી સાથે ઝઘડો કરો. હું ચૂપ થઈ ગયો, કારણ કે મને ખબર હતી કે જો હું બોલતો રહ્યો તો મને જ ખોટું ઠેરવવામાં આવશે. મારા બાળકોના નિર્દોષ ચહેરા મારી આંખો સામે હતા. મને તેમની આબરૂની ચિંતા હતી, તેમના ભવિષ્યની ચિંતા હતી. હું ફરીથી કોઈની સામે તમાચો બનવા માંગતો ન હતો, તેથી ચૂપ રહ્યો. પણ તે ભિખારી ચૂપ ન થયો. તે હવે મારી ચૂપકીદીનો ફાયદો ઉઠાવવા લાગ્યો. દર બીજા દિવસે મને ચીડવવા લાગ્યો. કોઈને કોઈ મહેણું મારી દેતો. હું રોજ વિચારતો કે આખરે તે મારી પાછળ જ કેમ પડ્યો છે, મારા જ બાળકોને કેમ નિશાન બનાવી રહ્યો છે. આખરે તેના દિલમાં એવું શું વસી ગયું છે જેણે તેની જીભને કડવી બનાવી દીધી છે. હું ઘણી રાતો સૂઈ ન શક્યો. મેં પ્રાર્થના કરી કે હે ભગવાન, મને તેનાથી બચાવ અને મને ધીરજ આપ. મારા બાળકોને તેની જીભથી સાચવજે. હવે આ વાત સામાન્ય નહોતી રહી. આ મારી આબરૂનો સવાલ બની ચૂક્યો હતો. હું આનું કારણ જાણવા માંગતો હતો. હું જાણવા માંગતો હતો કે તે આવું કેમ કહે છે? તેના શબ્દોમાં આટલું ઝેર કેમ હોય છે? મારા સંતાનો જ તેની નફરતનું કેન્દ્ર કેમ હતા? પણ મને કોઈ એવી ભાળ ન મળી જે તે તરફ લઈ જાય જ્યાંથી આ બધું શરૂ થયું હતું.
ન કોઈએ ક્યારેય કંઈ જણાવ્યું, ન તે ભિખારીએ ક્યારેય કોઈ એવી વાત કહી જેનાથી કે હું અંદાજ લગાવી શકું કે તેની નફરતનું અસલી કારણ શું છે. શરૂઆતમાં મને ગુસ્સો આવતો હતો, પછી નવાઈ લાગતી હતી, પછી આ બધું એક આદત બની ગયું. જાણે જીવનમાં એક અણગમતું ઘોઘાટ જે પાછળ સતત વાગતો રહે છે, પણ અવગણી પણ ન શકાય. મેં આખરે તેને તેના હાલ પર છોડી દીધો, કારણ કે મારી પાસે વિચારવા માટે બીજું ઘણું હતું. મારા ભાઈઓને હંમેશા મારાથી ફરિયાદ રહેતી. તેમની વાતોમાં મહેણું છુપાયેલું હતું અથવા ક્યારેક સીધો કટાક્ષ હતો. જ્યારથી મારા પિતાએ પોતાની મિલકતનો બાકીનો ભાગ મને આપી દીધો હતો, કારણ કે મારે ત્યાં દીકરા થયા હતા, ત્યારથી આ વાત તેમના દિલમાં કાંટાની જેમ ખૂંચી રહી હતી. મારા મોટા ભાઈને 3 દીકરીઓ હતી, બીજા ભાઈને ત્યાં પણ 2 દીકરીઓ હતી, અને પછી પાછળથી એક દીકરો પણ થયો. પરંતુ ત્યાં સુધીમાં મિલકતની વહેંચણી થઈ ચૂકી હતી. મારા પિતાનું વચન પૂરું થઈ ચૂક્યું હતું. તે કહેતા હતા કે જેને સંતાન હશે તે જ વધારાનો ભાગ મેળવશે. તેથી તે મિલકત એટલી અગત્યની નહોતી જેટલી મારા બાળકોની ખુશી, મારા પિતાનો સંતોષ અને મારા ભગવાનની કૃપા. પરંતુ ભાઈઓએ તે વાત ભૂલી નહોતી. મારા ચહેરા પર જરા સરખો પણ સંતોષ તેમને દુઃખ આપતો હતો. મેં ઘણી વાર કોશિશ કરી કે બધું સામાન્ય થઈ જાય. મેં તેમના બાળકો સાથે વહાલ કર્યું. તેમની દીકરીઓને દિવાળી પર કપડાં અને ભેટ સોગાદ આપ્યા, પરંતુ તેમના મનમાં મારા માટે નફરત વધુ ઊંડી થતી ગઈ. મારું મન એક દીકરી માટે તરસતું હતું. જ્યારે પણ હું કોઈ બાળકીને જોતો, દિલ થતું કે તે મારી હોય, મારા ઘરમાં હોય, મારા હાથે ખાય, મને વળગી પડે. મારા દીકરા એક નાની બહેન ઈચ્છતા હતા જેને તેઓ ખોળામાં ઉપાડે, નિશાળે લઈ જાય. હું વારંવાર મારી પત્નીને કહેતો કે જો એક દીકરી થઈ જાય તો જિંદગી પૂરી થઈ જાય. તે ચૂપ થઈ જતી. તે મારા દિલની વાત સમજતી હતી. અમે રીતસર ડૉક્ટરની સલાહ લીધી, ઘણી વાર તપાસ કરાવી, દવાઓ ખાધી, પ્રાર્થનાઓ કરી, પણ સંતાન ન થયું. એક દિવસ ડૉક્ટરે બોલાવ્યો અને કહ્યું, હું બહુ સાવચેતીથી કહી રહ્યો છું કે તમારી પત્ની હવે ક્યારેય માં નહીં બની શકે. હું સ્તબ્ધ થઈ ગયો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં કહ્યું, આ કેવી રીતે થઈ શકે? તેણે 2 બાળકોને જન્મ આપ્યો, તે પણ એક સાથે. ડૉક્ટરે મારી તરફ જોયું અને કહ્યું, હા, મને યાદ છે, કારણ કે આ કિસ્સો મારા હાથ નીચે હતો. તમારી પત્ની મારી સગી પણ છે, પરંતુ ઘણીવાર ગર્ભાવસ્થા દરમિયાન બધું બરાબર હોવા છતાં કોઈ એવી તકલીફ સામે આવી જાય છે જે મોડી ખબર પડે છે અને જેનો ઈલાજ શક્ય નથી હોતો. આને સાચું માનવું મારા માટે બહુ અઘરું હતું, પરંતુ મેં હકીકતને સ્વીકારી લીધી. મેં પત્નીને કહીને કહ્યું, કારણ કે તે પહેલાંથી જ ચૂપ અને થાકેલી હારેલી જેવી હતી. તેણે પોતાને વધુ ધાર્મિક કામોમાં વ્યસ્ત કરી દીધી અને મેં મારા ભગવાન પાસે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ દિલના કોઈ ખૂણામાં આ વાત હંમેશા માટે વસી ગઈ હતી કે મારી દીકરી ફક્ત સપનામાં જ આવશે. જ્યારે હું મારા ભાઈઓની દીકરીઓને જોતો તો મન થતું કે તેમને વળગી પડું, તેમની સાથે સમય ગાળું. ક્યારેક કોઈને ખરીદી માટે લઈ જતો તો ક્યારેક કોઈને નિશાળે મૂકવા. હું બાળકો જેવી વાતો કરતો, તેમની સાથે હસતો રમતો, પરંતુ મારા ભાઈઓ આ બધું સહન ન કરી શકતા. તેમની વાતોમાં કટાક્ષ છુપાયેલો હતો કે દીકરાવાળો અભિમાની થઈ ગયો છે. તેઓ કહેતા, એક દીકરી માટે તરસ્યો છે અને નસીબે આને ફક્ત દીકરા આપ્યા. જો કે દીકરાઓને હક મળી ગયો હતો. તેઓ કહેતા, અમે તો દીકરીઓ સાથે જીવન ગાળી રહ્યા છીએ. અને એક દિવસ મારા એક ભાઈએ સાફ શબ્દોમાં કહી દીધું, પૈસાથી માન નથી ખરીદી શકાતું. મેં હસીને વાત ટાળી દીધી, પણ દિલમાં એક ઘા રહી ગયો કે અમે ભાઈ થઈને પણ ક્યારેય એક ન થઈ શક્યા. હું ક્યારેય આ ન સમજી શક્યો કે મારી સહન શક્તિ અને પ્રેમના બાવજૂદ તેઓ મને અપનાવવામાં કેમ અસમર્થ રહ્યા. મેં તેમનાથી અંતર કરી લીધું. હવે અમે ફક્ત કોઈ મરણ પ્રસંગે કે લગ્નમાં મળતા હતા. એક અજાણ્યા જેવો આવકારો મળતો અને વાત પૂરી થઈ જતી. એ દરમિયાન એક દિવસ અચાનક મહોલ્લામાં આ વાત ફેલાઈ ગઈ કે તે ભિખારી જે વર્ષોથી અહીં રહેતો હતો હવે નથી રહ્યો. આ વાત સાંભળીને મારા મનમાં એક અજીબ નિરાંતનો અનુભવ થયો. દિલમાં ન દુઃખ હતું ન ખુશી, બસ એક ઠહેરાવ હતો.
જાણે કોઈ લાંબા ઘોંઘાટના બંધ થયા પછીની શાંતિ. મેં વિચાર્યું કે તેના મૃત્યુથી મને નિરાંત ન મળવી જોઈએ. આ તો માનવતા વિરુદ્ધ છે. કોઈના મૃત્યુ પર તટસ્થ રહેવું પણ ઠીક નથી. પરંતુ મેં એ પણ ન વિચાર્યું કે કાશ તે જીવતો રહેત. મને સમજાતું નહોતું કે મારા દિલમાં તેના માટે શી લાગણી છે. હું દેન પાણીમાં ગયો. થોડા લોકો હતા, જાચા નહીં. કદાચ તેઓ પણ જાણતા હતા કે તે કેવા સ્વભાવનો માણસ હતો. તેની પત્ની અને બાળકો ત્યાં જ હતા. તેમના ચહેરા પર એક પ્રકારની મૂંઝવણ હતી. જાણે તેમને ખુદ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હવે તે નથી રહ્યો, અને જે તેમની જિંદગીનું કેન્દ્ર હતું તે હવે કદાચ બોજ બની ચૂક્યો હતો. દેન પાણી પછી જ્યારે હું ઘરે પાછો ફર્યો તો મારી પત્નીએ પૂછ્યું, ક્યાં ગયા હતા? મેં માથું હલાવ્યું અને બસ ચૂપચાપ બેસી ગયો. મને તે ભિખારીની વાતો યાદ આવી જે તેણે મારા બાળકો વિશે કહી હતી. મેં મારા દીકરાઓને જોયા. તેઓ મનમાં રમી રહ્યા હતા, હસતા મલકતા નિર્દોષ ચહેરાઓ સાથે. મેં દિલ જ દિલમાં ભગવાનનો પાડ માન્યો કે તેણે આ નિર્દોષોને હંમેશા સાચવ્યા. કોઈની બદદુઆથી, કોઈની નફરતથી અને કોઈની વાણીથી. મેં ભગવાન પાસે પ્રાર્થના કરી, આ બાળકોની હંમેશા રક્ષા કરો છો. તેમના પર ક્યારેય એવો સમય ન આવે કે તેમના હોવાપણા પર કોઈ આંગળી ઉઠાવી શકે. ભિખારી તો મરી ગયો, પણ તેના શબ્દો મારા દિલમાં ક્યાંક ને ક્યાંક પડઘાતા રહ્યા. જાણે કોઈ ઘા જે રૂઝાઈ તો ગયો હોય પણ દુઆઓ હજી બાકી હોય. છેલ્લી વિદાય આપીને જ્યારે હું પાછો ફરવા લાગ્યો તો અચાનક તે ભિખારીનો દીકરો મારી સામે આવી ગયો. તે ઉંમરમાં જાજો નહોતો લાગી રહ્યો. કોઈ 12-13 વર્ષનો હશે. તેની આંખોમાં મૂંઝવણ પણ હતી અને એક અજીબ આત્મવિશ્વાસ પણ. તેણે આવતા જ કહ્યું, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હું નવાઈથી તેને જોવા લાગ્યો. તેણે કહ્યું, મારા પિતાજી તમારા માટે એક ચિઠ્ઠી મૂકી ગયા છે. આ સાંભળીને હું વધુ નવાઈ પામ્યો. મેં પૂછ્યું, મારા માટે? તો તે બોલ્યો, જી હા, તમારા માટે. તેમણે કહ્યું હતું કે હું આ ચિઠ્ઠી ફક્ત તમને જ આપું, બીજા કોઈને નહીં. મેં થોડી વાર વિચાર્યું કે કદાચ કોઈ બીજા વિશ્વજીતની વાત થઈ રહી હશે, પણ તેના અવાજમાં એટલી સચ્ચાઈ અને વિશ્વાસ હતો કે હું ચૂપ થઈ ગયો. તેણે પોતાના ખિસ્સામાંથી એક જૂની ચિઠ્ઠી કાઢી અને મારા હાથમાં પકડાવી દીધી. મેં પૂછ્યું, તને ખાતરી છે કે આ મારા માટે છે? તો તેણે માથું હલાવ્યું અને કહ્યું, મેં તેમના છેલ્લા સમયે તેમની આંખોથી આ વચન આપ્યું હતું. તે વારંવાર એ જ કહેતા રહ્યા, આને મારા મર્યા પછી જરૂર આપજે, ભલે ગમે તે થઈ જાય. મેં તે ચિઠ્ઠી લીધી અને ત્યાંથી ચાલી નીકળ્યો. મને અંદરથી એક અજીબ બેચેની થવા લાગી હતી, જાણે કોઈ તોફાન આવવાનું હોય. હું રિક્ષામાં બેઠો અને ચિઠ્ઠી ખોલી. તે ચિઠ્ઠી હાથે લખેલી હતી અને સાફ દેખાતું હતું કે તેને ખૂબ ઊંડા ભાવનાત્મક દબાણ હેઠળ લખવામાં આવી હતી. ચિઠ્ઠીની શરૂઆતમાં તેણે પોતાનું નામ લખ્યું હતું અને પછી લખ્યું હતું, વિશ્વજીત, મેં તારાથી આખી જિંદગી નફરત કરી. તારા બાળકોને જોઈને મારું દિલ બળતું હતું, કારણ કે તે બાળકો તારા નહોતા. તે આ દુનિયાના સૌથી મોટા છેતરપિંડીનું પરિણામ હતા અને તને આનો જરા પણ અંદાજ નહોતો. તારી પત્નીએ તારી સાથે જે કર્યું તે હું કદાચ જ કોઈ સ્ત્રી કરી શકે. મને આ વાતનો પૂરો વિશ્વાસ છે, કારણ કે મેં આ બધું પોતે જોયું અને સાંભળ્યું છે. હું જાણું છું કે તું મને ગાંડો સમજતો હતો, પરંતુ હું ગાંડો નહોતો. હું તે હતો જે તારી સચ્ચાઈ જાણતો હતો, પણ મારી જીભ બંધ હતી, કારણ કે કોઈ મારો વિશ્વાસ કરતું નહોતું. તારી પત્નીએ પોતાના લાલચમાં તને વાપર્યો. તે સગા સાથે જે ડોક્ટર છે તેની પાસે જ તું તારી પત્નીનો ઈલાજ કરાવવા ગયો હતો, જ્યારે તમારે ત્યાં સંતાન નહોતું થઈ રહ્યું. શું તને ક્યારેય શંકા ન થઈ કે ઈલાજ દરમિયાન કંઈક ખોટું થઈ શકે છે? શું તે ક્યારેય એ ન વિચાર્યું કે કદાચ તકલીફ તારા શરીરમાં હોઈ શકે છે? શું તને એવું લાગતું હતું કે પુરુષ હોવાનો મતલબ છે કે તારામાં કોઈ કમી ન હોઈ શકે? તારે એ જાણવું જોઈએ કે તે બંને બાળકો તે જ ડોક્ટરના છે, તારા નહીં. મારી પાસે એવો કોઈ પુરાવો નથી જેનાથી હું અદાલત જઈ શકું, પણ હું મારા અંતરાત્માની અદાલતમાં પહેલા જ જુબાની આપી ચૂક્યો છું. આ ચિઠ્ઠી કદાચ તને ગુસ્સાથી બાળી નાખે, કદાચ તું આને ફાડી નાખે, પણ જો તારો અંતરાત્મા હજી જીવતો છે તો આ સત્ય તને હચમચાવી નાખશે. તારી પત્નીને આ ખબર હતી કે તું પિતા ન બની શકે, તેથી તેણે આ સચ્ચાઈ તારાથી છુપાવી, જેથી તે તને ભ્રમમાં રાખી શકે અને તે મિલકતનો ભાગ મેળવી શકે જેનું વચન તારા પિતાએ આપ્યું હતું. કારણ કે દીકરા પેદા થવાની સ્થિતિમાં
તે મિલકત તને મળવાની હતી. તું મિલકત પાછળ ન ગયો, પણ તે ગઈ. તેણે તે બધું મેળવ્યું જેના વિશે તું અજાણ હતો. હું બધું જાણતો હતો, કારણ કે મેં તેને ડોક્ટર અને તારી પત્નીની વાતો સાંભળી લીધી હતી. જ્યારે હું હોસ્પિટલ બહાર ભીખ માંગી રહ્યો હતો, તે બંને પાછળના ભાગના ઓરડામાં વાત કરી રહ્યા હતા. તેમણે બધું પહેલાથી નક્કી કરી લીધું હતું કે ક્યારે અને કેવી રીતે તને આ ખુશખબર આપવામાં આવશે, અને ક્યારે તે તક આવશે જ્યારે તારી મિલકતની ચાવી તેમના હાથ લાગી જશે. મને વિશ્વાસ છે કે આ ચિઠ્ઠી વાંચીને તું મારાથી નફરત કરીશ, પણ હું આ બોજ મારી સાથે નથી લઈ જવા માંગતો હતો. હું ઈચ્છતો હતો કે તું જાણે જે સચ્ચાઈ પર તારી જિંદગી ટકેલી છે તે સચ્ચાઈ નથી. તે તો ફક્ત એક પડછાયો છે જે અજવાળાનો ભ્રમ આપે છે. હવે આ તારા પર છે કે તું આગળ શું કરે છે. મેં મારી ફરજ પૂરી કરી દીધી અને તે ચિઠ્ઠી અહીં પૂરી થઈ ગઈ. રિક્ષા ચાલતી રહી, પણ મારા અસ્તિત્વમાં તોફાન આવી ચૂક્યું હતું. હું જ્યારે રિક્ષામાંથી ઉતર્યો તો જમીન મને પોતાની ન લાગી. જ્યારે હું ઘરના દરવાજે પહોંચ્યો તો એવું લાગ્યું જાણે કોઈ સપનામાં ચાલી રહ્યો છું. હું અંદર દાખલ થયો તો બધું સામાન્ય હતું. બાળકો રમી રહ્યા હતા, પત્ની રસોડામાં કામમાં હતી, પણ મને તે બધું ચાંખું દેખાવા લાગ્યું. હું પત્નીને જોઈ રહ્યો હતો, પણ હવે તે તેવી નહોતી લાગી રહી જેવી ગઈકાલે હતી. એ જ ચહેરો, એ જ આંખો, પણ તેમાં તે નિર્દોષતા નહોતી. બધું બદલાઈ ચૂક્યું હતું. તેણે મારી તરફ જોયું અને પૂછ્યું, શું થયું છે? તમે આમ કેમ જોઈ રહ્યા છો? મેં કહ્યું, કંઈ નહીં, બસ તબિયત થોડી ખરાબ લાગી રહી છે. હું ઓરડામાં ચાલ્યો ગયો, દરવાજો બંધ કર્યો અને પલંગ પર પડી ગયો. આંખો મીચી લીધી, જાણે ઊંઘને બોલાવી રહ્યો છું. પણ ઊંઘ ક્યાં આવવાની હતી? મનમાં એ જ ચીંઠી ગુંજી રહી હતી. દરેક લીટી, દરેક શબ્દ જાણે મારી છાતી પર હથોડાની જેમ વાગી રહ્યો હોય. મને સમજાતું નહોતું કે શું સાચું છે અને શું ખોટું. શું આ શક્ય છે કે હું ક્યારેય પિતા બની જ ન શકતો હતો? શું મારા બંને દીકરા, જેમને મેં ખોળામાં ઉછેર્યા, જેમનો પહેલો શબ્દ સાંભળ્યો, જેમને મારા ખભે બેસાડ્યા, જેમના માટે રાતભર જાગ્યો, તે મારા ન હોય? હું તે સ્ત્રી સાથે વર્ષો રહ્યો, તેના પ્રેમને પૂજા સમજ્યો, તેના દરેક સુખ દુઃખમાં ભાગીદાર બન્યો, પછી તેણે મારી સાથે આ કર્યું? મને એ સમજાતું નહોતું કે શું હું તેને માફ કરું કે તેને સવાલ કરું. શું તે ખરેખર મારાથી પ્રેમ કરતી હતી કે પછી આ બધું તેણે મારા માટે કર્યું, મારી જિંદગીને પૂરી કરવા માટે કર્યું? શું આ લાલચમાં હતું કે પ્રેમમાં? શું હું પોતે છેતરાયો રહ્યો કે તે ખરેખર દોષી છે? મારી પાસે સવાલો હતા, જવાબ કોઈ નહીં. મને ફક્ત ચૂપકીદી જોઈતી હતી, કદાચ ઊંઘ. પણ આંખોમાં એ ચિઠ્ઠી આખી રાત બળતી રહી અને હું થાકતા રાત કાઢી ગયો. આ બધું બહુ અઘરું હતું, દિલને ચીરી નાખનારું, આત્માને વિંધી નાખનારું. પણ મેં મારી પત્નીને કંઈ ન જણાવ્યું. તે દરરોજ મારી તરફ જોતી, પૂછતી, ચિંતા કરતી, કંઈક સમજવાનો પ્રયત્ન કરતી, પણ હું દર વખતે ચૂપ રહેતો. હું જાણતો હતો કે તે બધું છોડી શકતી હતી, જઈ શકતી હતી, કોઈ બીજી જિંદગી પસંદ કરી શકતી હતી. પણ તે રોકાઈ રહી, મારી સાથે રહી. તેણે મારો ભ્રમ જાળવી રાખ્યો, મારી આબરૂ બચાવી. કદાચ તે પોતાના કરેલા પર શરમાતી હતી, અથવા કદાચ તેણે ક્યારેય પોતાને ગુનેગાર માની જ નહોતી. પણ જે પણ હતું, મેં નિર્ણય લઈ લીધો હતો કે હવે કંઈ નથી કહેવું. જે પુરુષ સાથે તેનો સંબંધ હતો, જે મારા બાળકોનો અસલી પિતા હતો, તે જ માણસ હતો જેને તે ભિખારી સારી રીતે ઓળખતો હતો. કદાચ એટલે જ તે ભિખારી આટલી ખાતરી સાથે મને મારા બાળકોનો અસલી ચહેરો દેખાડવા માંગતો હતો. કદાચ એટલે જ તેની નજર હંમેશા મારા બાળકો પર ટકેલી રહેતી હતી, જાણે દર વખતે મારી સામે સત્યને ઉઘાડું પાડી રહ્યો હોય. હું વારંવાર વિચારતો હતો કે તે આવું કેમ છે? કેમ મારા બાળકોને જોઈને તેની આંખોમાં બળતરા જેવું દેખાય છે? પણ હવે જઈને સમજાયું કે તે બળતરા નહોતી, તે સચ્ચાઈનો બોજ હતો જેને હું વર્ષોથી વેઠતો આવ્યો હતો. પત્ની કેટલાક દિવસ સુધી પૂછતી રહી, ક્યારેક ચાના કપ વખતે, ક્યારેક રાતના જમણ વખતે, ક્યારેક બાળકોના હસવામાં. તે કહેતી, તમે ચિંતામાં લાગી રહ્યા છો, કઈ વાત છે શું? અને હું દર વખતે એ જ કહેતો, નહીં, બધું ઠીક છે. કારણ કે હું કહી જ ન શકતો હતો. શું કહેત કે તે મારી સાથે દગો કર્યો છે, કે આ બાળકો મારા નથી? અને પછી શું થાત? શું તે ના પાડત કે રડી પડત કે
મને છોડી દેત, કંઈ પણ થઈ શકતું હતું, પણ જે પણ થાત મારી આબરૂનો પડદો ફાટી જાત અને હું તે અપમાન સહન ન કરી શકત. ખરેખર તેણે મારા પર જ ભલાનું વિચાર્યું. તેણે મારી જોડીમાં તે મૂકી દીધું જે મારા નસીબમાં હતું જ નહીં. તેણે તે આપ્યું જે કુદરતે મારાથી છીનવી લીધું હતું. હું ગમે તેટલો ખોટો મર્દ બનવાની કોશિશ કરું, સચ્ચાઈ એ જ છે કે એક અધૂરા પુરુષ માટે આટલી સુંદર અને સંપૂર્ણ સ્ત્રીનો સાથ મળવો કદાચ કરોડોમાં કોઈ એકને જ નસીબ થાય છે. જો તે સત્ય જાણી જાત તો કદાચ ચાલી જાત અને મારું ઘર ભાંગી પડત. આપણે પુરુષો વારંવાર વિચારીએ છીએ કે આપણી પાસે જીવનના બધા વિકલ્પો હોય છે, પણ સત્ય તો એ છે કે અસલી નિર્ણયનો હક હંમેશા સ્ત્રી પાસે હોય છે. એક સ્ત્રી પાસે હંમેશા આ હક હોય છે કે તે નક્કી કરે કોની સાથે જીવન ગાળવું છે, કોને છોડવો છે, કોના પર વિશ્વાસ કરવો છે. બસ આ જ હતી મારી જિંદગીની કહાની. એક રહસ્ય પર ટકેલી, એક છેતરપિંડી પર આધારિત, પણ એક એવી સચ્ચાઈ જે હું ક્યારેય કોઈને ન કહી શક્યો. મિત્રો, હું ખાલી વોઇસ ઓવર કરી રહ્યો છું, અસલી કહાની બીજા ભાઈની છે, માટે મારા પર ના લેતા. તે ભિખારી જેણે મને સચ્ચાઈનું ભાન કરાવ્યું તે હવે આ દુનિયામાં નથી રહ્યો. તેનો દીકરો પણ કદાચ સમય સાથે બધું ભૂલી જશે. મેં તે ચિઠ્ઠી પણ ફાડીને ફેંકી દીધી, જાણે તે ક્યારેય લખાઈ જ ન હોય. મેં તે રાજને માટીમાં દફનાવી દીધો અને હવે ઈચ્છું છું કે જીવન પણ આમ જ ચાલતું રહે જાણે કંઈ થયું જ નથી. હું મારા બાળકોને એ જ રીતે પ્રેમ કરું છું, તેમના માથે હાથ ફેરવું છું, તેમની સફળતાઓ પર ખુશ થાઉં છું, તેમની ભૂલો પર ઠપકો આપું છું, જાણે તે મારા લોહીના સગા હોય. અને કદાચ તે જ છે, કારણ કે સંબંધ ફક્ત લોહીથી નથી હોતો, સંબંધ સમયથી પણ બને છે, પ્રેમથી અને લાગણીઓથી પણ. હું તેમનો પિતા છું. આ સત્ય હવે કોઈ કાગળ કે લોહીના પુરાવાનું કોશિયાળું નથી. મેં આ રહસ્ય પરથી ક્યારેય પડદો નથી ઉઠાવ્યો અને ન ક્યારે ઉઠાવીશ, કારણ કે કેટલાક સત્ય એવા હોય છે જે જો સામે આવી જાય તો જિંદગીને બરબાદ કરી દે છે, સંબંધો પૂરા કરી દે છે, દિલને સૂનું કરી દે છે. તેથી મેં નિર્ણય લીધો કે પોતાની જિંદગીને આમ જ શાંતિથી જીવું, એક એવી સચ્ચાઈ સાથે જે ફક્ત મારા અને ભગવાન વચ્ચે છે. અને કદાચ આ ચૂકીદી જ મારી અસલી જિંદગી છે. તો મિત્રો, કહાનીનો બોધ એ છે કે સાચા સંબંધો લોહીથી નહીં, પ્રેમ, સમય અને જવાબદારીથી બને છે. દરેક સત્ય બોલવું જરૂરી નથી હોતું. કેટલીક સચ્ચાઈઓ એવી હોય છે જે જો ઉઘાડી પડી જાય તો જીવન અને સંબંધોને તબાહ કરી શકે છે. ક્યારેક ક્યારેક ચૂપ રહેવું સૌથી મોટો ત્યાગ અને સૌથી મોટી સમજદારી હોય છે. તો મિત્રો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને દિનેશ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરજો, જેથી તમને નવા વિડીયોની જાણ તરત મળી રહે. આભાર, ધન્યવાદ. અને ફરીવાર તમને મિત્રો કહી દઉં કે આપણી ચેનલને થોડો સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી તમને જે યોગ્ય લાગે લખી દેજો. જય હિન્દ, જય ભારત.